શું 200 વર્ષ જૂનો કોઈ આધ્યાત્મિક ગ્રંથ આજના કોઈ સીઈઓને નેતૃત્વના પાઠ શીખવી શકે? સવાલ જરા અજીબ છે, પણ આજે આપણે બે તદ્દન અલગ દુનિયા વચ્ચેના એક આશ્ચર્યજનક જોડાણને શોધીશું. આપણે જોઈશું કે કેવી રીતે પ્રાચીન જ્ઞાન આજના આધુનિક કોર્પોરેટ જગત માટે એક શક્તિશાળી માર્ગદર્શિકા બની શકે છે. તો ચાલો શરૂ કરીએ. હવે આ સવાલ સાંભળીને જરા વિચિત્ર લાગે, ખરું ને? કે ભાઈ 200 વર્ષ પહેલાંના શબ્દો આજના આ ટેકનોલોજીથી ચાલતા બિઝનેસ જગતમાં કેવી રીતે કામ લાગી શકે? પણ જેમ જેમ આપણે આમાં ઊંડા ઉતરીશું ને, તો સમજાશે કે આનો જવાબ ખરેખર કેટલો રસપ્રદ છે. તો સૌથી પહેલાં તો એ સમજીએ કે પ્રાચીન ગ્રંથો અને આજની આધુનિક સમસ્યાઓ આ બંને વચ્ચે શું સંબંધ હોઈ શકે. આપણે જે ગ્રંથની વાત કરી રહ્યા છીએ એ છે એક ગુરુનો વૈશ્વિક સંદેશ, અને આ સંદેશ લગભગ 200 વર્ષ જૂનો છે, જે સહજાનંદ સ્વામી દ્વારા આપવામાં આવ્યો હતો. ચાલો જોઈએ કે આ શું છે. તો આ છે એ મૂળ શ્લોક. જરા ધ્યાનથી જુઓ. અહીં લખ્યું છે કે વૃત્તાલય ગામને વિશે રહ્યા એવા સહજાનંદ સ્વામી જે અમે, અને પછી કહે છે કે આ પત્ર કોના માટે છે? સર્વે દેશ, તેમને વિશે રહ્યા એવા જે અમારા આશ્રિત સર્વે સત્સંગી. મતલબ કે આ સંદેશ કોઈ એક ગામ કે શહેર માટે નથી, આ તો દુનિયાના દરેક ખૂણામાં રહેલા એમના અનુયાયીઓ માટે છે. વિચાર કરો, લગભગ 200 વર્ષ પહેલાંનો આ એક ગ્લોબલ મેમો છે. તો ચાલો હવે આ એક જ શ્લોકમાંથી નેતૃત્વના કેટલાક એવા પાઠ જોઈએ જે કદાચ કોઈ મોડર્ન મેનેજમેન્ટની બુકમાં પણ જોવા મળશે. તો પહેલો સિદ્ધાંત જે અહીંયા તરી આવે છે એ છે લીડરશિપ અને ગ્લોબલ કમ્યુનિકેશન. જુઓ, એક નેતા પોતાના અનુયાયીઓને ભલેને ગમે તેટલા દૂર હોય એક સંદેશ મોકલી રહ્યા છે. આ શું બતાવે છે? એ જ કે એક લીડરે પોતાની દૃષ્ટિ, પોતાના મૂલ્યો અને અપેક્ષાઓ પોતાની આખી ટીમને સ્પષ્ટ રીતે પહોંચાડવી જોઈએ. આજે મોટી મોટી કંપનીઓ આ જ તો કરે છે. એક લીડર, એક મેસેજ અને કોઈ ભૌગોલિક મર્યાદા નહીં. બિલકુલ આજના ગ્લોબલ બિઝનેસ જેવું જ લાગે છે, ખરું ને? આનું એકદમ પરફેક્ટ ઉદાહરણ છે માઇક્રોસોફ્ટ. એમના સીઈઓ સત્ય નડેલા નિયમિતપણે વર્ચ્યુઅલ મીટિંગ્સ અને ઈમેલ્સ દ્વારા પોતાની આખી ગ્લોબલ ટીમ સાથે જોડાયેલા રહે છે. આનો હેતુ શું છે? બસ એ જ કે કંપનીના ધ્યેયો અને વિઝન દરેક કર્મચારી સુધી સ્પષ્ટપણે પહોંચે. આ તો બરાબર એ જ સિદ્ધાંત થયો જે આપણે હમણાં જ એ શ્લોકમાં જોયો. હવે આગળ વધીએ. ચોથો સિદ્ધાંત છે એક મજબૂત સંગઠનાત્મક માળખો. એ શ્લોકમાં ખાસ ઉલ્લેખ છે કે નેતા વડતાલ ગામમાં રહીને આ સંદેશ લખી રહ્યા છે. આ વડતાલ શું છે? એક રીતે જોઈએ તો એ એક કેન્દ્રીય હેડક્વાર્ટર જેવું છે. અહીંથી જ આખી સંસ્થાને દિશા મળે છે. મતલબ કે કોઈ પણ મોટી સંસ્થા માટે એક સેન્ટ્રલાઇઝ્ડ લીડરશિપ હોવી ખૂબ જ જરૂરી છે, જે આખી સંસ્થાનો સૂર, દિશા અને નીતિઓ નક્કી કરે. આનું તો સૌથી ક્લાસિક ઉદાહરણ એટલે એપલ. સ્ટીવ જોબ્સના સમયમાં એપલનું માળખું અત્યંત કેન્દ્રિત હતું. પ્રોડક્ટ, ડિઝાઇન, માર્કેટિંગ દરેક બાબતમાં જોબ્સ જાતે જ ઊંડાણપૂર્વક સામેલ રહેતા. આનાથી શું થતું? એ જ કે એપલનું વિઝન દુનિયાભરમાં એકદમ સુસંગત અને સ્પષ્ટ રહેતું. અને સાતમો સિદ્ધાંત છે સંદેશમાં સુસંગતતા અને સ્પષ્ટતા. હવે વિચાર કરો, આ સંદેશો લેખિત સ્વરૂપમાં કેમ છે? કારણ કે લેખિત ગ્રંથ એ સુનિશ્ચિત કરે છે કે દરેક શિષ્યને એક જ અક્ષરશઃ એ જ સંદેશ મળે, કોઈ ગેરસમજને અવકાશ જ નહીં. આજના કોર્પોરેટ જગતમાં આનો અર્થ શું થાય? એ જ કે કંપનીના વિઝન અને મૂલ્યોનો સંચાર એટલો સ્પષ્ટ અને સુસંગત હોવો જોઈએ કે કોઈ પણ કર્મચારીને મૂંઝવણ ન થાય. નાઇકીનું જસ્ટ ડુ ઇટ સ્લોગન યાદ છે ને? આ એક પરફેક્ટ ઉદાહરણ છે. દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ, નાઇકીનો આ સંદેશ એકદમ સ્પષ્ટ અને સુસંગત છે. બસ આ જ તો છે એક મજબૂત અને સ્પષ્ટ સંદેશની તાકાત. સારું, વિઝન તો સ્પષ્ટ થઈ ગયો, પણ ખાલી વિઝનથી કામ નથી ચાલતું. એક સારો લીડર પોતાની ટીમને સશક્ત પણ બનાવે છે. તો ચાલો હવે એ જોઈએ કે આ પ્રાચીન ગ્રંથ આ વિશે શું શીખવે છે. અહીં બીજો સિદ્ધાંત છે સત્તાનું પ્રતિનિધિમંડળ, જેને આપણે અંગ્રેજીમાં ડેલિગેશન ઓફ ઓથોરિટી કહીએ છીએ. અહીં નેતા ફક્ત આદેશો નથી આપી રહ્યા, પરંતુ એમના શિષ્યોને સીધા સંબોધીને એ સિદ્ધાંતોનું પાલન કરવાની જવાબદારી સોંપી રહ્યા છે. આ શું બતાવે છે? વિશ્વાસ. આજના મેનેજમેન્ટમાં આને જ તો ડેલિગેશન કહેવાય છે. પોતાની ટીમને કામ સોંપવું અને એમને એ કામ કરવા માટે જરૂરી સત્તા પણ આપવી. એમેઝોન આનું એક ઉત્તમ ઉદાહરણ છે. જેફ બેઝોસે શું કર્યું? એમણે વિકેન્દ્રીકૃત અભિગમ અપનાવ્યો. મતલબ કે ટીમના લીડર્સને ઘણી સ્વાયત્તા આપી.
એમને નિર્ણયો લેવાની સત્તા આપી. અને આ જ વ્યૂહરચનાને કારણે એમેઝોન આખી દુનિયામાં આટલી ઝડપથી નવીનતા લાવી શક્યો. અને આ ડેલિગેશન સીધું જોડાયેલું છે 5મા સિદ્ધાંત સાથે, સશક્તિકરણ અને જવાબદારી. જુઓ, જ્યારે શિષ્યોને આ ઉપદેશોનું પાલન કરવાનું કહેવામાં આવે છે ત્યારે એમના પર વિશ્વાસ મૂકવામાં આવે છે. આ વિશ્વાસ જ એમને સશક્ત બનાવે છે અને જવાબદાર પણ. બસ આવું જ આજના ઓફિસ કલ્ચરમાં પણ થાય છે. જ્યારે કર્મચારીઓને સશક્ત કરવામાં આવે છે ત્યારે એમનામાં જવાબદારી અને જોડાણની ભાવના વધે છે. આનું એક સરસ ઉદાહરણ છે ઝેપોઝ, એક ઓનલાઈન શૂ કંપની. એમના કસ્ટમર સર્વિસના લોકોને એટલી છૂટ છે કે તેઓ કોઈપણ સુપરવાઇઝરને પૂછ્યા વગર ગ્રાહકની સમસ્યાઓ હલ કરી શકે છે. પરિણામ, ગ્રાહકોને ઝડપી ઉકેલ મળે છે અને તેઓ ખુશ રહે છે. આ છે સશક્તિકરણની તાકાત. સારું, તો એક સારા લીડર પાસે સ્પષ્ટ વિઝન હોય છે. એ પોતાની ટીમને સશક્ત બનાવે છે. પણ એટલું જ પૂરતું નથી. એમને બહારની દુનિયાને પણ સમજવી પડે છે. તો ચાલો હવે કેટલાક અંતિમ સિદ્ધાંતો પર નજર કરીએ જે વૈશ્વિકીકરણની દુનિયા માટેનું જ્ઞાન આપે છે. આપણે પહેલા જે શ્લોક જોયો એમાં 2 શબ્દો હતા, સર્વે દેશ. આ 2 શબ્દો ખૂબ જ શક્તિશાળી છે. એ શું કહે છે? એ કહે છે કે સંદેશ બધા માટે છે, કોઈની પૃષ્ઠભૂમિ કે સંસ્કૃતિ જોયા વગર. એટલે કે સાર્વત્રિક પહોંચ અને સમાવેશિતા. આજના ગ્લોબલ બિઝનેસ માટે આ ખૂબ જ મહત્વનું છે. જે કંપનીઓ અલગ અલગ સંસ્કૃતિઓનું સન્માન નથી કરતી એ પાછળ રહી જાય છે. આનું સૌથી મોટું ઉદાહરણ છે કોકા-કોલા. બ્રાન્ડ ગ્લોબલ છે, પણ એમની જાહેરાતો એ સ્થાનિક સંસ્કૃતિ સાથે જોડાયેલી હોય છે. જેમ કે ભારતમાં દિવાળી જેવા તહેવારો પર એમની જાહેરાતો આપણા મૂલ્યોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. આને કહેવાય ગ્લોબલ ઓળખ સાથે સ્થાનિક જોડાણ. અને આના પરથી જ છઠ્ઠો સિદ્ધાંત આવે છે, વિવિધ વાતાવરણ માટે અનુકૂળતા. એ શ્લોકમાં જે ઉપદેશો છે એ સાર્વત્રિક છે. મતલબ કે એમને અલગ અલગ સાંસ્કૃતિક અને ભૌગોલિક પરિસ્થિતિઓમાં લાગુ કરી શકાય છે. આજના બિઝનેસ જગતમાં આને અનુકૂલન ક્ષમતા અથવા એડેપ્ટેબિલિટી કહેવાય છે. મતલબ કે વૈશ્વિક સ્તરે સફળ થવા માટે સ્થાનિક બજાર, ત્યાંની સંસ્કૃતિ અને ગ્રાહકોના વર્તનને સમજવું અને એ પ્રમાણે પોતાની જાતને ઢાળવી પડે છે. આનું તો સૌથી જાણીતું ઉદાહરણ છે મેકડોનલ્ડ્સ. એમના બર્ગર આખી દુનિયામાં મળે છે, પણ દરેક જગ્યાએ મેનુ એકસરખું નથી હોતું. ભારતમાં આપણને શું મળે છે? મેક આલુ ટિક્કી બર્ગર. કેમ? કારણ કે એ ભારતીય સ્વાદ અને પસંદગીને અનુકૂળ છે. બસ આ જ અનુકૂલન ક્ષમતા એમની વૈશ્વિક સફળતાનું રહસ્ય છે. તો આ બધા ઉદાહરણો અને સિદ્ધાંતો પરથી આપણે શું શીખ્યા? આપણે એ જોયું કે ટેકનોલોજી ભલે બદલાય, દુનિયા ભલે બદલાય, પણ લોકોને દોરવાના, એક સંગઠન ચલાવવાના મૂળભૂત સિદ્ધાંતો ક્યારેય નથી બદલાતા. એ કાલાતીત છે. તો આ આખી વાતચીતમાંથી મુખ્ય શીખ શું મળે છે? પહેલું, અસરકારક નેતૃત્વ માટે સ્પષ્ટ અને સુસંગત સંચાર જરૂરી છે. બીજું, ટીમને જવાબદારી સાથે સશક્ત બનાવવાથી નવીનતા આવે છે. ત્રીજું, વૈશ્વિક સફળતા માટે સાર્વત્રિક દ્રષ્ટિ અને સ્થાનિક અનુકૂલન ક્ષમતા બંને જરૂરી છે. અને છેલ્લે, લોકોને દોરવાના પડકારો સદીઓથી એકસરખા જ રહ્યા છે. અને હવે એક છેલ્લો સવાલ જે વિચારવા જેવો છે. આજની આ ભાગદોડ અને આધુનિક દુનિયાના ઘોંઘાટમાં આપણે બીજું એવું કયું કાલાતીત જ્ઞાન છે જેને કદાચ અવગણી રહ્યા છે? કદાચ મોટામાં મોટા ઉકેલો આપણી આસપાસ, જૂના ગ્રંથોમાં કે પરંપરાઓમાં જ છુપાયેલા છે. બસ જરૂર છે એમને એક નવી દ્રષ્ટિથી જોવાની. આના પર જરૂર વિચાર કરજો.